સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળ પરીક્ષિત રાજન, કરદમ અને દેવહૂતિ દ્વારા કપિલજી થયા, તેમની પહેલા 9 કન્યાઓ થઈ. 9 કન્યાઓ આપણે કાલના દિવસમાં જોઈ ગયા, અલગ અલગ ઋષિઓને આપવામાં આવી. એમાંથી અત્રિ નામના ઋષિને દીકરી અનસૂયા આપવામાં આવી. સાંભળજો, અનસૂયાનું સતીત્વ હતું. અનસૂયા મહાન સતી હતા. અત્રિ ઋષિ સાથે તેમના લગ્ન થયા. ધીમે ધીમે સમય વીત્યો. કથા એવું કહે, આખા જગતની અંદર વાત પ્રસરી ગઈ કે અનસૂયાજી જેવા કોઈ સતી નથી. આ વાત માં સાવિત્રીને ખબર પડે છે. સાવિત્રીને ખબર પડી કે પૃથ્વી પર અનસૂયા નામની સતી છે, જેના ગમે તેટલા પારખા કરો, ગમે તે થઈ જાય, પણ પતિવ્રતા ધર્મ એને નથી છોડ્યો. જે પતિવ્રતા ધર્મને પાળે એનું નામ સતી. બ્રહ્માજીને કીધું સાવિત્રી કે જાઓ તમે અનસૂયાની પરીક્ષા કરો. આ બધું લક્ષ્મીજીને ખબર પડી. લક્ષ્મીજી કહે છે કે આવા તો કેવા સતી હશે. ભગવાન નારાયણને કીધું તમે જયની પરીક્ષા કરો. ભગવાન નારાયણ કહે છે રહેવા દો, સતીના કોઈ દિવસ પારખા ન હોય. લક્ષ્મીજી કહે છે ના ના, મેં કીધું ને પારખા કરો. 2-3 વાર કીધું, પણ પછી કાંઈ ભાઈઓનું તો હાલતું નથી. વિષ્ણુ ભગવાનનું ન હાલ્યું તો હવે અમારા બધાનું તો શું છે? એમાં હાજ પાડવી પડે. ભગવાને પછી કાંઈ વાંધો નહીં, લક્ષ્મીજી તમે કહો એમ. માં ઉમિયાજી પાર્વતીજીને પણ ખબર પડી. એમણે પણ મહાદેવને કીધું કે તમે પણ આ સતીત્વના પારખા લેવા જાઓ. ટૂંકમાં તમને કથા કહું, આજ બહુ બધી કથા છે. હજી આપણે આ 4થા સ્કંદે પહોંચ્યા છીએ. કથાના નિયમ પ્રમાણે આપણે ચાલીએ છીએ. જે સત્રમાં જે કથા આવતી હોય એમાં જ આપણે છીએ. પણ કીધું ને કે કથાના પહેલા 3 દિવસની અંદર બહુ કથાઓ હોય છે, અને કથાને જો ન્યાય આપવો હોય તો આવી રીતે કથા લેવી પડે છે. બાકી આ કૃષ્ણ કથા છે ને લઈ જાવ ત્યાં જાય એમ લઈ જવી હોય તો ગમે ત્યાં ગમે તેમ કથા જાય. પણ એક એક કથાને આપણે લઈ, એક એક કથાનો સાર સાંભળી અને કૃષ્ણ સુધી પહોંચવું છે. અંતે ટૂંકમાં 3 દેવતાઓ આવે છે. 3 દેવતાઓ આવી અને અનસૂયાના આંગણે આવ્યા છે. અનસૂયાના આંગણે આવીને સાંભળજો, સતીની પરીક્ષા થાય છે. અનસૂયાજીના આંગણે આવીને કીધું, 3 સાધુનું રૂપ લીધું છે, અતિથિનું રૂપ, સંન્યાસીનું રૂપ લીધું. આવીને કીધું ભવતી ભિક્ષાન દેહી મૈયા, તમે અમને ભિક્ષા આપો. ભિક્ષા આપવા જ્યાં જાય ને અનસૂયાજી, ત્યાં 3 દેવતાઓએ શું કીધું છે કે સાંભળો, જો તમારામાં સાચું સતીત્વ હોય, જો તમે અમને ભિક્ષા દેવા માંગતા હોય તો નિર્વસ્ત્ર થઈ અને તમે અમને ભિક્ષા આપો. સતીના પારખા છે. અનસૂયાજી આંખ બંધ કરી વિચાર કરે. ખબર પડે છે કે જે કાંઈ હોય તે આજે મારા સત્યના પારખા છે. હાથમાં જળની અંજલિ લીધી. જળની અંજલિ લઈ માં અનસૂયાએ સંકલ્પ કર્યો છે કે જો કોઈ દિવસ મેં પતિવ્રતા ધર્મનું ઉલ્લંઘન ન કર્યું હોય, મારો સતીત્વ ધર્મ મેં ન ચૂકવો હોય, દરેક રીતે મેં આ ધર્મને પાળ્યો હોય, એક પણ કસાચ વગર, એક પણ ભૂલ વગર મેં મારો ધર્મ નિભાવ્યો હોય, તો આ જળની અંજલિ છાટું એટલે આ 3 અતિથિઓ છે, સંન્યાસીઓ છે, તે મારી સામે બાળક બની જાય. માણસોએ અંજલિ છાટી. 3 જે દેવતાઓ પધાર્યા હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશને સતીત્વના પારખા દ્વારા, પોતાનું સતીત્વ દ્વારા જળની અંજલિ છાટી અને નાના બાળક બનાવી દીધા છે. પછીમાં ઉમિયા કહે છે કે જો તમે બ્રહ્માંડના ત્રિલોકના નાથ બનીને આવ્યા હોય અને ભિક્ષા માંગતા હોય, અને જો તમે બાળક બનીને આવ્યા હોય અને તમને જો સ્તનપાન ન કરાવું તો પછી મારી જેવી સતી કોણ હોય? માં ઉમિયાજીએ 3 બાળકોને ખોળામાં લઈને, ભિક્ષાની વાત તો અલગ છે, સ્તનપાન કરાવ્યું છે. સમય વીત્યો. પછી તો હે અનસૂયાજીના આંગણાની અંદર 3 ઘોડિયા બંધાણા છે.
ત્રિલોકના નાચ, બ્રહ્માંડના નાચ આજ અનસૂયાના આંગણે પારણીએ ઝૂલે છે. વિચાર તો કરો. કલાક ગઈ, 2 કલાક ગઈ, 1 દિવસ, 2 દિવસ. હવે અહીં તો સતી અંજલિ છાટે એટલે દેવને જો બાળક બની જવું પડે તો એ અંજલિ છાટે ને તો જ પાછા દેવ થાય, બાકી કોઈની તાકાત નથી. સાંભળજો, સ્ત્રીમાં આટલી શક્તિ છે, તમારી શક્તિને જગાડો. આગળની અંદર કથા આવશે. સ્ત્રીઓને પણ ભગવાને શું શક્તિ આપી છે, શ્રાપની સાથે વરદાન પણ દીધેલો છે. 2-3 દિવસ ગયા, લક્ષ્મીજી વિચાર કરે કે આ પરીક્ષા કરવા ગયા પાછા આવ્યા નહીં. ઉમિયાજી, મહાદેવ પણ વિચારે ચડ્યા, બ્રહ્માજી વિચારે ચડ્યા. ત્રણેય માતાજી અનસુયાજીના આંગણે આવ્યા ને, ત્યાં 3 ઘોડિયા બંધાણા છે, 3 પારણિયા ઝૂલે છે. ક્યાંય દેવ દેખાતા નથી. લક્ષ્મીજી, સાવિત્રીજી, ઉમિયાજી કહે છે કે અમારા સ્વામીનાથ અમારા ઘરવાળા આવ્યા હતા, કેમને કઈ ખબર છે? માં અનસુયા કહે છે આ પારણિયામાં સૂતા. તો કે અમારે એને લઈ જવા છે. તો કે લઈ જાવ ગોતીન. 3 બાળકો એક સરખા છે. લક્ષ્મીજી જોવા ગયા, આમાં નારાયણ ક્યાં, કોઈને કઈ ખબર પડી નહીં. લક્ષ્મીજી, સાવિત્રીજી, માં ઉમિયાજી, માં અનસુયાના, સાંભળજો, સાક્ષાત દેવીને પણ સતીના ચરણમાં નમવું પડે છે. તમારામાં એટલી તાકાત હોવી જોઈએ. અનસુયાજીના ચરણમાં પડે છે, અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ, અમારી જ આજ્ઞા દ્વારા તમારી પરીક્ષા લેવાના માટે આવ્યા હતા, તમે આને મુક્તિ કરો, આ બંધનમાંથી મુક્ત કરો. એવામાં ત્યાં અત્રિ ઋષિ પધારે છે. અત્રિ ઋષિને માંડીને વાત કરી. અત્રિ ઋષિએ પાછી જલની અંજલિ લીધી. અંજલિ છાટી. 3 દેવતાઓ બાળકમાંથી પાછા દેવ બન્યા છે. 3 દેવ, 3 દેવીઓ સહિત બધા માતા અનસુયાના ચરણે પડ્યા છે. અમને માફ કરો.